જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એના તો પછી લીલા લહેર જ હોય ને. અત્યારમાં વાગ્યે 8 અને આજ થોડાક નવરા ટૂંક જેવા હતા કે હવે બ્લોગની શરૂઆત કરી. અને આ કારણે જો નવરા હતા છોકરાને પૂંખ શેકી દે. જય માતાજી, જય બાબા રામદેવ પી. તો નવરા તો હવે થયા હે. તોરા નીંદ બી નાખી દીધી. ત્યાં બધા હતા છોકરા પડકા કરતા હતા, થોડીક ડુંડીઓ લાયા હતા 8-10 આખીને. વરી પાછા કે તોડી આવ જાવ, થોડી ખમી કરી દો ત્યાં શેકી વેલી જો. નકર આવા છોકરા હોય ને એમ ખાઈ જાય ફોતરા હોતા. ગરમ હલવાઈ જાય. શું હોય દેવનથી હંધાઈ શરદી ને ઉધરા ને એમ કડક ખાવું મોઢું સારું કરવું થાય. હું માવો હે જો દેવનથી અમાર માવો ખાય જો. માવો હે મીઠો માવો બતાઈ જોઈ ખોલીને બતાઈ જોઈ એટલે હરખું ન બોલાતું. ખોલીને બતાઈ જોઈ. હા એમ જો આમાં પોંક છે માવન કાગરમાં ફેરો. માવન કાગર એમ તો બીજો હે ઠીક ગયો. મજા આવે પોંક ખાવાની. એટલે પોંક શેકવાનું હાલે છે. છોકરાને કાપતા ન આવડે ને કસર પાક પાકી ડુંડીઓ તોડીને લાય ને તો મસ્તીનો નીકળે જો આવો નીકળે. હાલો તો હે ને હજી તો આપણે પોંક આપણે ઓલા મજે નથી થોડોક કાસો હે દાણા કાસા હે તો હરખો પોંક થાય છે ને એટલે આખો સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું. પોંક કાપવા જાય અહીંયા થઈને એ શેકીને તૈયાર કમ્પ્લીટ કરી નાખે ને અહીંયા લગીને આપણે વિડીયો બનાવશું. પણ હજી થોડાક દિન પોંક હજી અઠવાડિયા તો વાર લાગશે. લાવ પરસાદ થોડોક ફોતરા નહીં કોક કોક ફોતરા હોય તો કદાચ કોક કોક હશે. આવો લઈ લો પોંક ખાવાની મજા આવે. કોક કોક ફોતરા ફોતરું એક ન હોય હાલો પોંક ખાવું જાય જાવ. હા અમુક માણસ શું કરે ખબર એક જ જાજો મણ એક શેક નાખ ડબ્બા ભર લે. શેકીને તપવીને પછી ડબ્બા ભર લે. પછી ક્યારેક ક્યારેક એમ થાય ખાવો હે ને પછી કઈ ઘઉં હોય ને ઘઉંની સિઝનમાં જ ઘઉં હોય લીલા પછી ભૂકા હોય તો આ હોય ને આવો લીલ જોયો પછી તાવડી નાખે ગરમ કરી નાખે પછી ખાય એવું કરે. અત્યારે કોઈ પોંક ખાવા માંગતા જ નહીં. હવે બહુ ખાતા હે છોડી બોલ તો ખરી બોલ તો કેવું બોલે હે હાથ બે ગયો કે હોપારી જરકી જઈ છોકરા બધા થોડા માંદા થઈ ગયા. અમારા અંજીને હોતે મોહનને થોડોક તાવ આવી શરદી થઈ જાય પણ એ ભણો હોઈ ગયો. અંજીને અમારે આજે સારું છે. હવે રેડી ને દવા લેવા લઈ જાય. હા હજી હરખું ના હાયું એક દવા લેવા લઈ જાય લઈ જાત પણ હરખું નતા. કાલ મોતી જરા જાતે લીધું ને પછી સારું. કા હા એ પછી સારું ઉધરણ શરદી ના મુંધી માથું નો મટે નાખ્યું 500 ચોડી થઈ જાય તો પાછી મારે હું ખાવું ના ખાવું હું ખવાય શરદી હું જા થઈ ગઈ. કાલનું જે અધૂરું કામ હતું ને એ પૂરું કરવા આવ્યા હતા. ત્યાં બધે બાવરા રહ્યા ને કાપીને અહીંયા નાખી દીધા એટલે સીંડા હોય ને બુરાઈ જાય ને તો રોજડા ઓછા કહાણી કરે એમ. અને બર્તન થઈ ગયા બર્તન બારવા. બર્તન નવા નાખીને પછી ફરી જેલ જેવે કાઢ લે નવા નાખી દે એટલે કામ આવી જાય ને અહીંયા ઘોસર ખોટું થાય ને બે કામ કામ થઈ જાય. બર્તન નહીં થઈ જાય એક ઠેકાણ ઢકી કરીને પછી ઝીંઝીણા પેટકા કરીને પછી સારી બાંધવા. અને જાટકાનો વારો ચોખ્ખો થઈ ગયો એકદમ. હવે એ ઉપાધિ નહીં. આ બધા તો હા જ્યાં કા હતું ને બધું કાપ નાખ્યું આમ નાખી દીધું એટલે જાટકા આગળ પડખે હાલે એવું થઈ ગયું. કારણ કે જાટકો છે પણ વાયર ઠેકીને એન પર આવી જાય ને પછી તો જાટકો રહી ગઈ સાઈસ. આ મખણ કીધું ને
ઓલી ફેર સાઈઝ ફેરવી ને એનું આજનું અડધું ઘી સાઈઝ બનાવવાનું, કાઢવી પડે આમાં. ઘી બનાવવાનું, એમણામ ખાવું તો હાલે, ઘી ગરમ કરવાનું, ગરમ કરવું હોય તો કરાય. દબે એટલે સાઈઝ નીકળી જાય. એટલે વાર ન લાગે જીવું ન થવા. નકરી સાઈઝ હોય ને તો પછી સાઈઝ જો આવું થઈ જાય. ફ્રીજમાં પીડ્યું ગાંગડા ભાંગવાનું ફ્રીજમાં મેલે એટલે કઠણ થઈ જાય. ઘી મેલે ઘી સમસીએથી ને નો નીકળે એવું તો થઈ જાય. ક્યારેક જ મૂકીને ઘી ન ખાવાનું ન મૂકી. એટલે આને ગરમ કરીને બનાવવાનું ઘી કેવી રીતે બનાવે છે ને કેવું બને છે ને એ પણ હું તમને બતાવીશ. અને હે ને જો આમાં એ જ માખણ સોયતું છે. કરવાનું ખવાય ખવાય જ ને મીઠું લાગે કેવું ખાટું મીઠું યાર. જવાનું જાતું નાખી દીધું ને એટલે ખાટું થઈ જશે. મજા આવે. કારણ કે આપણે ઈ ઘરને પહેવાનું હોય ને મજા આવે. આપણે નેણ નાખ્યું હોય, આપણે દૂધ દોયું હોય, સાઈઝ કરી હોય અને આપણે જે માખણ બનાવેલું હોય એનું ઊનું કરે ને એટલે એ પણ કેવું એકલા મસ્તીનું લાગશે. તમને હું હમણાં બતાવી જો એ જો ગરમ મેળવી દઈશું હે. હવે આમને રહેવા દઈશું. કેટલા દી રહેવા દે? 2 દી. 2 દી નહીં 2-3 કલાક રહે દે ને તા તકેલામાં રહે ને નીચે તરી ને ઈ ન દે. હા 15 મિનિટનું કામ હોય. 15 મિનિટમાં પાકી જાય. જો હમણાં સાઈઝ બરી જશે ને તે હમણાં પાકી જશે. ગાડી સાઈડ ન હોય ને એટલે અહીંયા આને દેવું પડે. આ તો હું તમને મસ્ત કરી કરું. બધા કેમ કરતા ને ન કરતી 2-3 કલાક સુધી રાખવાનું ગમતું હતું. કોક મારા દીકરીને અંદાજ માણા હરખા ન હોય કીધું એટલી કરી રાખી. હમણાં થઈ જવાનું. ઈ ખાવ પી આવજો. હા ઈ હું કરી કે 1 ગ્લાસ ગરમ થઈ ગયું હે. સાઈઝ બધી ભરી ગઈ. હવે કમડરિયામાં નાખી દે ગારી. ઓરિજિનલ ઘી એકદમ. બજારમાં લેવા જાય ને તો આવું ન જડે. ભેર શેર વાળું હોય. ઘર ખરાબ લઈને તો આવું જડી જાય. અમારા ગામડામાં તો અહીં જડી જાય. સિટીમાં ન જડે. જોઈ મને થોડું ગરમ હોય ને એટલે ઠરી જશે એટલે અસર મજા આવશે. ઠરવા દેવું પડે. ઘી થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે થોડાક દી શીરાઓમાં હાલશે. આજ તો બપોરામાં ખાસ ગરમ છે એટલે. બાકી શીરામાં તો આપણે શીરાઓમાં ડેલી ઘી ખાઈ. એટલે કોઈને વેચવાનું નથી ને કાંઈ નહીં. આપણે શીરાઓમાં બધું છે ને ઉલારી જવાનું હોય. પછી વહુ કીધા ને ત્યાં સુધી એક પાવડું અમે ઘી ક્યાંય કોઈને દેતા નથી. બધું ખાઈ જાય. ઘી દે અમે ઘી વેચતા નહીં. અમે ખાય ને એટલું જ અમારા એટલું ખૂટી રહે. એટલું હે ને એટલું હામું ઘી થયું નહીં તો પાછું ઘી ખૂટી ગયું. કમડરી ખાલી થઈ ગઈ. વળી પાછું નો કયા કીધું એટલા માટે કે નો કઈ ને તો કેટલી કોમેન્ટ આવે અમારા હાલ શું ભાવ ઘી વેચો, અમારા હાલ આટલું મોકલાવજો, શું ભાવ દો અમારે જોઈ છે. એટલે ઘી અમે ઘર પૂરતું જ કરી. બાકી કોઈને જોતું હોય તો ગામમાં એમ જરી જાય. પણ આપણે કાંઈ વહીવટી કઈ કરતા સહી બરાબર. કઈ નહીં કે તમે ઘી બનાવો એમાં પણ ન પૂછ્યું તો હમલાવાળા એમ કે તમારે ભેંસ દૂધ તમારે ઘી કરે એટલે અમારે અત્યારે આ સવાલ થાય. ઘી કરે ને તો ગાંઠનું મોંઘું પડે. એ કરતા ડેરીએ દૂધ વધે, ખાતા દૂધ વધે ને ભરી આવે ને એ સારું રહીએ. એ ખોરના પૈસા ને થઈ જાય એટલે દૂધ ભરી દે. ઘી અત્યારે નથી કરતા લે. ઘીના ભાવમાં તો કદાચ ખોરના ઉપડી જાય પણ હવે સાઈઝ કોણ ફેરે એમ ક્યાં બધું એ નહીં થાય ને. આ મહેનત વધે એવું થાય. બાકી એ નહીં થાય. દૂધના એટલા પૈસા આવી જાય ખોર લઈએ એટલા ભાવ વધી જાય. કિલા ઘીના તો 1000 રૂપિયા ઉપરી છે. ના આપણને કોઈ નું આપણને જ ન કોઈ દે પણ બીજા આપણે કિલો એટલે
કિસે તમારે ઘી લેવું હોય તો 1000 રૂપિયા થાય, નથી વધુ થાય. ભાવ નતો પાડવો તોય પાડ્યો બોલો. એટલે મને પાકી ખબર નહીં તો કઈ અમે ક્યાંય ઘી વેચાતું લેતા નહીં ને અમે કોઈ દેતા નથી, એટલે આપણને ભાવની નથી જાજી ખબર. મને કાંઈ ખબર નથી શું ભાવ છે, એને ખબર રહેજો. એ માર કરતા વાંકાને બહુ જાય ને એટલે વાંકાને જાય ઘરે બહુ રે એટલે તો કોક વાત કરી થાય એટલે ખબર નહીં આપણને ખોટી ગરજા મારે. એ મોંઘું છે તો કી હો, ખોટું બોલતી નહીં કાંઈ. હા ખોર મોંઘો હે ઘી તો ભગવાન જાણે હું ખોર તો 2,500 ની ગુણી આવે, 2,000 ને 500. 2300 રૂપિયા હતા રે, 2500 થઈ જાય છે વાત તો 2300 હે. પડકું હોય પડકું હોય. હા પોતરી જેવું હા. ઘરના હાલો હવે હે ને હમણાં થોડી જ વારમાં કરી લઈ બપોરા. હાલો બપોરા થઈ ગયા છે કમ્પ્લીટ. ને જો આપણે ઘી નું કહેતો ને ઘી વહેલું વાટકામ થોડુંક લઈ લીધું, કમદરી આ ઘટે ને તો પાછું લઈ લઈશ. અને આટલું શાક લીધું હે, અને આ તો જો કીટું હોય, કીટું ખાય ના મનનો ખાટો લાગે, ભાવે જ નહીં. સાઈસ ભરેલી હોય, સાઈસ ભરેલી હોય એ કીટું કહેવાય. અને બા પણ જો સાઈસ ને શાક લઈ લીધું છે. અંજીને ઘી ખવાય નહીં માંદા જેવી છે ને એટલે. અને અમારે ટીવીમાં જો સૌરવ જોશી બ્લોગ હાલે, સૌરવ જોશીનો બ્લોગ. કારણ કે એમ હે ને બપોરા કરતા હોય ને એટલે કેટલાયના બ્લોગ જોતા હોય, ખાલી એકના નહીં, ઘણા ગુજરાતી બ્લોગ જોતા હોય અને હિન્દી બ્લોગ જોતા હોય. એટલે આવું તો અમારે ચાલુ જ હોય. એટલે અમારે બ્લોગ કેવી રીતે બનાવડી થોડોક આઈડિયા આવે ને એટલા માટે અમે પણ બીજાના બ્લોગ જોતા હોય. એવું નથી કે અમે કોઈના બ્લોગ ઉતારી એટલે જોઈ નહીં, અમે પણ જો બ્લોગ જોવી તમારી જેમ જ. અમે ટીવીમાં જોવી એટલે મજા આવે. ટીવીને ઓલી હતી ને ત્યારે મોબાઈલમાં જોતા, અત્યારે ટીવીમાં જોવી. હાલો કરી લઈ બપોરા કરવા, અને બપોરા કરવા હોય તો આવી જવા. તો બપોરામાં આપણે ઘી છે. અને વિડીયો અહીંયા પૂરો કરી બપોરાની સાથે જ મળી એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ.